હેલો ફ્રેન્ડ્સ, આજે હું અથર્વ ગોહેલ તમારી સાથે પાયાના ગણિતની સફરને આગળ વધારતા આજે આપણે શીખશું ભાગાકાર. તો સૌથી પહેલા મને એ કહો કે જેને પણ મારું હોમવર્ક ગુણાકારનું કર્યું હોય તે મને કોમેન્ટમાં હા લખે. હવે સૌથી પહેલો પ્રશ્ન, 25 ભાગ્યા 5. 5 25. હવે કોકને ઈ જ નથી સમજાતું કે મારે શું કરવું આગળ. તો હવે તમને ગુણાકાર તો મેં શીખવાડી દીધા. તો ગુણાકારમાં તમારે શું કરવાનું હોય, જેમ કે 5 ગુણ્યા 5 બરાબર 25 આવે. તો 5 ને 25 ને એટલે 5 ને કયા સંખ્યાથી ભાગીએ, કઈ સંખ્યાથી ભાગીએ, એટલે એક સંખ્યાને માની લઈએ આપણે x. તો 5 ને x ની સાથે ગુણાકાર કરીએ તો 25 આવે. આ આપણે ધાર્યું. તો તેને આપણે આવી રીતે લખવાનું. હવે 5 ગુણ્યા 5 એટલે 25 આવે, તે તો તમને ખબર જ છે. તો જે 5 ગુણ્યા 5 બરાબર 25 આવે, તો 5 અહીંયા ઉપર લખવાનો. તો 5 5 25. હવે અહીંયા પાછું 25 અહીંયા લખવાનો. તો શું થાય, આપણો આ શેષફળ 0. હવે તેવી જ રીતે બીજો પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે. એક પ્રશ્ન હું કરાવીશ, બીજો એક પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે 7 ને 49. તો 49 ભાગ્યા 7 માં 7 ને કેની વડે ભાગીએ તો 49 આવે. તો 7 49 કે 7 7 49. તો 7 આમ 49 છે. હવે 7 7 49. 7 ક્યાં લખવાનો, અહીંયા ઉપર 7. 7 7 49 અહીંયા નીચે લખવાનું. 49 ની નીચે 49 લખવાનું. પછી ભાગાકાર અને બાદબાકી ભાઈ ભાઈ અને ગુણાકાર ને સરવાળો ભાઈ ભાઈ, મેં તમને આ ટ્રીક યાદ રાખવાની કીધી હતી, તે તમારે યાદ રાખવાની છે. ઓકે, ગુણાકાર અને સરવાળો ભાઈ ભાઈ, ભાગાકાર અને બાદબાકી ભાઈ ભાઈ. હવે આમાં શેષફળમાં 0 આવશે. આ તમારો પ્રશ્ન હોમવર્કમાં રહેશે. હવે 9 ગુણ્યા 81. તો હવે મેં તમને ગુણાકારમાં એ પણ કીધું હતું કે તમારે પાડા આવડવા જોઈએ તો જ તમને ગુણાકાર આવડે. તેવી જ રીતે ભાગાકારમાં પણ તમને પાડા આવડવા જોઈએ. ભાગાકારમાં પાડા આવડશે તો જ તમે ભાગાકાર શીખી શકશો. હવે 9 આ 81. હવે 9 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો જવાબ 81 આવે. તો 9 ગુણ્યા 9. તો અહીંયા ઉપર આપણે 9 લખવાનું અને 81 અહીંયા બાદબાકીમાં. હવે શેષફળ આપણો 0 મળશે. આ તમારે હોમવર્કમાં કરવાનું. હવે 5 અને આ પણ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. 45 ભાગ્યા 5 અને 56 ભાગ્યા 7, આ બંને તમારે હોમવર્કમાં કરવાના છે. હવે આ એક હું તમને કરાવીશ, આ તમારે હોમવર્કમાં. તો 54 ભાગ્યા 6. તો 6 ને કઈ સંખ્યા વડે 6 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો જવાબ 54 આવે. તો જવાબ છે 9. 6 ને 9 ની સાથે ગુણાકાર કરીએ તો આપણે જવાબ 54 આવે. તો બાદબાકી ને ભાગાકાર ભાઈ ભાઈ, ગુણાકાર ને સરવાળો ભાઈ ભાઈ.
આ તમારે હોમવર્કમાં. તો મિત્રો હવે 486 ભાગ્યા 6. તો હવે આ પહેલી સંખ્યા 6 થી વિભાજિત નથી થતી, તો બે સંખ્યા લેવાની. તો હવે 6 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આપણો જવાબ 48 આવે. તો 8 વડે કરીએ તો આપણો જવાબ 48 આવે. શેષફળ આપણું 0. હવે 6 ને આપણે નીચે લીધો. હવે 6 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો જવાબ 6 આવે. 6 ને 1 ની સાથે કરીએ તો અહીંયા 6, શેષફળ 0. હવે જ્યારે પણ તમારો ભાગાકારમાં જવાબમાં શેષફળ 0 આવે તો જ તમારું તે જવાબ સાચો કહેવાય. હવે એક મેં કરાવ્યો, બાકીનું એક તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે અહીંયા આવીએ 3 ભાગ્યા સંખ્યા. હવે પહેલી સંખ્યા 3 થી વિભાજિત થાય છે તો કે હા, તો પહેલી સંખ્યાને લઈ લો. તો 3 1 3 0. હવે આ એક સંખ્યાને લીધી. આ 3 ના પાડામાં આવતું નથી પણ 3 થી મોટું છે તો 3 1 3 આપણે આને લખી શકીએ. હવે 7 ને લેવાનું. હવે 3 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો જવાબ 27 આવે. તો 3 9 27. શેષફળ આપણો 0 આવી ગયો તો આપણો જવાબ સાચો. હવે એક મેં કરાયો, એક તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. હવે આ બંને પણ તમારે હોમવર્કમાં કરવાના. હવે આમ આપણે કરીએ. તો પહેલી સંખ્યા 4 થી વિભાજિત નથી તો બે સંખ્યાને લઈ. તો 6 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ, 4 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો 25 કે 25 થી નીચે આવે. તો આપણે 6 લઈએ કારણ કે 6 4 24 થાય તો એની નજીકમાં જ સંખ્યા છે એટલે. હવે આમાં 11 આવી ગયો. હવે 4 દુ 8 3. હવે આગળ આપણો નો હાલે તો આ આપણો જવાબ, પણ આગળ હજી હલાવવો હોય તો પછી આગળ પોઈન્ટમાં આવે જે તમે આગળ શીખશો. અને આ તમારું હોમવર્ક. હવે બે સંખ્યાની સાથે તો 12 જો પહેલી સંખ્યા તો નહીં જ થાય કારણ કે બે સંખ્યા હોય તો આ બે લેવાની. હવે 12 ને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 26 કે 26 થી નીચેની સંખ્યા આવે. તો 12 દુ 24, 4 ઓછા 2 ને 5 ને અહીં આપણે નીચે લીધું તો હજી 2 24 એક આપણો જવાબ. હવે આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો મિત્રો હવે અહીંયા સુધી રાખીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને બધું સમજાઈ ગયું હોય તો હા કોમેન્ટમાં લખજો. જય હિન્દ, જય ભારત.